ગુજરાતના કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના રોજ 7.6ની તીવ્રતાનો જે ભૂકંપ આવ્યો હતો તેને યાદ કરીને આજે પણ લોકો સમસમી જાય છે। ત્યારે સમગ્ર ગુજરાતના લોકોના ચહેરા પર ભૂકંપને લઈને ભય દેખાતો આવ્યો હતો। લોકો ઘરમાં જઈને સૂતા પણ ડરતા હતા કેમ કે અવારનવાર આફ્ટરશોક આવતા હતા અને એ સમયે લગભગ 2 લાખથી પણ વધુના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા તો 1.5 લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। જોકે હવે આવી જ કંઈક સ્થિતિ મ્યાનમારમાં આવેલ ભૂકંપ બાદ જોવા મળી રહી છે। મ્યાનમારમાં 7.7 અને પછી 7.2ની તીવ્રતાનો એક ભૂકંપ પછી એક બાદ એક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મ્યાનમાર પહેલેથી જ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે અને આ જ સમયે માળખાગત સુવિધાઓ અને રસ્તાઓને થયેલા નુકસાનના કારણે રાહત સામગ્રી સ્થળ ઉપર પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ભૂકંપ પછીના આંચકાઓના ડરથી હજારો લોકો પોતાના ઘર છોડી રસ્તા ઉપર સૂઈ જવા મજબૂર બન્યા છે। લોકોના ચહેરા પર ડર સ્પષ્ટપણે દેખાઈ આવે છે। અત્યાર સુધી લગભગ 16 વખત મ્યાનમારમાં ભૂકંપના ઝટકા અનુભવાઈ ચૂક્યા છે। ઘણા રસ્તાઓ અને પુલોને પણ નુકસાન થયું છે અને જેને કારણે અવરજવર મુશ્કેલ બની છે। ઘાયલ લોકોની દવાઓ પહોંચાડવી પણ મુશ્કેલ બની છે। હાઈવે ઉપર તિરાડો પડી જવાના કારણે બસો પણ બંધ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ઇન્ટરનેટ સંદેશાવ્યવહારના સાધનો પણ ઠપ થઈ ગયા છે। ત્યારે હવે મ્યાનમાર સૈન્યએ વિશ્વભરમાંથી મદદ માટે અપીલ કરી છે।